મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જોઈશું પાંડવોના પૂર્વજો કોણ હતા અને એમના વંશજો કોણ હતા. હસ્તિનાપુરના રાજા શાંતનુ, જે પાંડવોના પરદાદા હોય છે, એમને એમની પ્રથમ પત્ની ગંગા થકી એક પુત્ર થાય છે, જે છે ભીષ્મ. જો કે ભીષ્મ એ ગંગા અને શાંતનુનું 8મું સંતાન હોય છે. પ્રથમ 7 સંતાનોને ગંગાએ નદીમાં વહાવી દીધેલા. શા માટે ગંગાએ આવું કર્યું? આના પર અલગથી એક વિડીયો બનાવેલ છે, જેની લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. શાંતનુની બીજી પત્ની સત્યવતી થકી એમને 2 પુત્રો થયા, વિચિત્રવીર્ય અને ચિત્રાંગદ. લગ્ન બાદ વિચિત્રવીર્ય અને ચિત્રાંગદ બીમારીને કારણે નિસંતાન જ મૃત્યુ પામ્યા. આથી હવે પ્રશ્ન એ ઊભો થયો કે હસ્તિનાપુરની રાજગાદી કોણ સંભાળશે? માટે સત્યવતીએ ભીષ્મને ગાદી પર બેસવા કહ્યું, પરંતુ ભીષ્મએ ના પાડી દીધી, કારણ કે એમણે પ્રતિજ્ઞા લીધી હોય છે કે ક્યારેય હસ્તિનાપુરની રાજગાદી પર નહીં બેસે અને આજીવન બ્રહ્મચર્યનું પાલન કરશે. આથી સત્યવતીએ વિચિત્રવીર્યની પત્ની અંબિકા અને ચિત્રાંગદની પત્ની અંબાલિકાને પોતાના લગ્ન પહેલાના પુત્ર વ્યાસજી સાથે નિયોગ પદ્ધતિથી સંતાન ઉત્પન્ન કરવા કહ્યું. અંબિકા અને અંબાલિકાની આમાં સંમતિ નહોતી. જ્યારે અંબિકા વ્યાસજી પાસે જાય છે ત્યારે એ પોતાની આંખો બંધ કરી દે છે. આથી એમણે જે બાળક જન્મ્યું એ અંધ બાળક જન્મ્યું, જેનું નામ પડ્યું ધૃતરાષ્ટ્ર. જ્યારે અંબાલિકા વ્યાસજી પાસે જાય છે ત્યારે ડરના કારણે તેમનું શરીર પીળું પડી જાય છે અને એમને જે બાળક જન્મ્યું એ પાંડુ નામના રોગ સાથે જન્મે છે. એમનું નામ પડ્યું પાંડુ. એક બાળક અંધ જન્મ્યું અને બીજું બાળક રોગી જન્મ્યું. આથી સત્યવતી ફરીથી એની મોટી બહુ અંબિકાને વ્યાસજી પાસે જવાનું કહે છે, પરંતુ આ વખતે અંબિકા પોતે જવાને બદલે પોતાની દાસીને મોકલી દે છે. આથી દાસી અને વ્યાસજીના પુત્ર જન્મે છે એ વિદુર. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીના 100 પુત્રો જન્મે છે એ કૌરવો. પાંડુ અને તેની પ્રથમ પત્ની કુંતીના 3 સંતાનો હતા, યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન. પાંડુને તેની બીજી પત્ની માદ્રી થકી 2 સંતાનો હતા, જે નકુલ અને સહદેવ. જોકે પાંડુ એ પાંડવોના બાયોલોજીકલ પિતા ન હતા, કારણ કે પાંડુને એક ઋષિએ શ્રાપ આપેલો કે એ જો કોઈ પણ સ્ત્રી સાથે સંબંધ રાખશે તો તેનું તત્કાલ મૃત્યુ થશે. આથી કુંતીએ ધર્મરાજની મંત્ર ઉપાસના કરીને જે પુત્ર મેળવ્યો એ યુધિષ્ઠિર. આ જ મંત્ર ઉપાસનાથી કુંતીએ સૂર્યદેવની ઉપાસના કરીને લગ્ન પહેલા એક સંતાન મેળવેલું, જે કર્ણ હતો. કુંતીએ વાયુદેવની મંત્ર ઉપાસના કરીને બીજા પાંડવને જન્મ આપ્યો એ ભીમ, અને કુંતીએ ઇન્દ્રદેવની મંત્ર ઉપાસનાથી ત્રીજા પુત્રને જન્મ આપ્યો એ અર્જુન. આ મંત્ર કુંતીએ પાંડુની બીજી પત્ની માદ્રીને આપ્યો હતો અને માદ્રીએ આ મંત્ર થકી અશ્વની કુમારની ઉપાસના કરી 2 પુત્રને જન્મ આપે છે, જે નકુલ અને સહદેવ. યુધિષ્ઠિર અને દ્રૌપદીના પુત્ર થયા પ્રતિવિંધ્ય. ભીમ અને દ્રૌપદીના પુત્ર સુતસોમ. અર્જુન અને દ્રૌપદીના પુત્ર શ્રુતકર્મ. અર્જુન અને સુભદ્રાના પુત્ર અભિમન્યુ. નકુલ અને દ્રૌપદીના પુત્ર થયા શતની. સહદેવ અને દ્રૌપદીના પુત્ર થયા શ્રુતસેન. અભિમન્યુના પુત્ર પરીક્ષિત અને પરીક્ષિતના પુત્ર જે થયા એ જન્મેજય. ભીમ અને એની પ્રથમ પત્ની હિડિંબાના પુત્ર હતા, એ હતા ઘટોત્કચ. ઘટોત્કચને 3 પુત્રો હતા, બર્બરી, અંજનપર્વ અને મેઘવાણા. જોકે અર્જુનને દ્રૌપદી અને સુભદ્રા સિવાય પણ બીજી 2 પત્નીઓ હોય છે, ચિત્રાંગદા અને ઉલ્લુપી. ચિત્રાંગદા અને અર્જુનના પુત્ર એ બબ્રુવાહન. ઉલ્લુપી અને અર્જુનના પુત્ર એ ઈરાવન. Thank you for watching and please subscribe for more videos.